નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 75 વારમાં 2 BHKનું મકાન લઈને આવી ગયો છું, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો। ખૂબ જ આકર્ષક એલિવેશન સાથેનું મકાન રહેવાનું છે। વિડીયોની અંદર બધી ડિટેલ્સ તમને મળી જવાની છે, સો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, હવે આપણે મકાનનો ટૂર કરીએ। જોઈ શકો છો આટલો તમને પાર્કિંગ સ્પેસ મળશે, આ ટાઈપનું એલિવેશન મળશે અને 75 વારનું મકાન રહેવાનું છે અને ફિક્સ ફર્નિચર સાથેનું રહેવાનું છે। તમે જોઈ શકો છો અને તમે લિવિંગ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો અને પાર્કિંગ તરીકે પણ યુઝ કરી શકો છો અને અહીંયા તમને જનરલ વોશરૂમ પણ મળી જવાનું છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો અને પાણીની પણ ફૂલ સુવિધા મળી જવાની છે અને સીડી પર પણ તમે જોઈ શકો છો રેલિંગ લગાવેલું છે અને ત્યાં પણ એક લોખંડનો દરવાજો લગાવેલો છે સેફટી પર્પઝ માટે। આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો રહેવાનો છે। ફર્સ્ટ બેડરૂમ હું તમને વોશ એરિયા થોડો બતાવી દઉં છું। અહીંયાથી તમે જોઈ શકો છો આ વોશ એરિયા રહેવાનો છે અને સાઈડમાં વોશરૂમ રહેવાનું છે અને ફર્સ્ટ બેડરૂમ આવડો રહેવાનો છે। આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળવાની છે। હવે તમે સીડીની ટાઇલ્સ પણ જોઈ શકો છો, આકર્ષક ટાઇલ્સ સાથેની સીડી રહેવાની છે। હવે મિત્રો, આપણે આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર। તમે જોઈ શકો છો આ લેવાનો છે લિવિંગ રૂમ, જે તમે જોઈ શકો છો અને કિચન પણ જોઈ શકો છો। ફિક્સ ફર્નિચર સાથેનું મકાન રહેવાનું છે અને ટીવી યુનિટ તમને મળી જવાનું છે અને અહીંયા લિવિંગ રૂમની ટાઇલ્સ પર તમે જોઈ શકો છો આકર્ષક ટાઇલ્સ છે અને અટેચ નાની એવી એક બાલ્કની તમને લિવિંગ રૂમમાં પણ મળી જવાની છે અને આવડો આપણો લિવિંગ રૂમ રહેવાનો છે અને આ કિચન રહેવાનું છે। કિચનમાં તમે જોઈ શકો છો ચીમની મળી જવાની છે, ઉપર નીચે સ્ટોરેજ માટેના સ્પેસ મળી જવાની છે। અહીંયાથી સેકન્ડ ફ્લોર પર જઈ શકશું મિત્રો અને આ આપણો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જે પણ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે અને સેકન્ડ બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે। ફિક્સ ફર્નિચર સાથેનું મકાન રહેવાનું છે। અહીંયા વોશરૂમ આવી જશે અને આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમમાં રહેવાની છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો તમને કબોર્ડ આપેલા છે। હવે મિત્રો, આપણે જઈશું સેકન્ડ ફ્લોર પર, જ્યાં તમને હું ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ ટાઈપની તમને સીડીની ટાઇલ્સ મળી જવાની છે અને હવે આપણે આવી ગયા છે સેકન્ડ ફ્લોર પર। બંને બાજુ તમને ટેરેસ મળી જશે અને વચ્ચેનો જે પેસેજ એરિયા છે, જેમાં તમને સ્ટોરેજ માટે જોઈ શકો છો માર્બલના ખાના પણ આપેલા છે, જ્યાં તમે ફર્નિચર કરાવી શકો છો અને આ ટેરેસનો વ્યૂ તમે જોઈ શકો છો। આ પેલું ટેરેસ રહેવાનું છે, આગળની સાઈડનું ટેરેસ। આટલી સ્પેસ તમને આગળના ટેરેસમાં મળવાની છે। આજુબાજુનો એરિયો પણ ખૂબ જ સારો એવો રહેવાનો છે અને પેસેજ એરિયામાં તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને મળવાની છે। અહીંયા પણ તમને નીચે એક સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે અને એક પાછળનું ટેરેસ પણ આપેલું છે, જેની સાઇઝ પર તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને પાછળના ટેરેસમાં મળી જવાની છે। આગળ પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે। 75 વારનું મકાન છે, ફિક્સ ફર્નિચર સાથે દેવાનું છે અને લોકેશનની વાત કરું તો નાણાવટી અને રામાપીર ચોકડીની બંનેની વચ્ચોવચ્ચ આવેલું આ મકાન છે અને 150 ફૂટથી તદ્દન નજીકમાં આવેલું છે। હવે આ મકાનની વધુ વિગત મેળવવા માટે તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો। તમને ડિસ્પ્લે પર નંબર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।